જૂની શરત કોને કહેવાય? જે ગ્રાન્ટથી ન મળી હોય, જે જગ્યા વ્યક્તિએ પોતે વેચાણથી મેળવી હોય તો એ પોતાની જગ્યા છે, એ ગ્રાન્ટેડ લેન્ડને કહેવાય. કોઈ જગ્યા ખુલ્લા બજારમાંથી વેચાણથી લીધી હોય, પૂરી કિંમત ચૂકવીને લીધી હોય તો એ ગ્રાન્ટેડ લેન્ડ ન કહેવાય, પણ સ્વપાર્જિત મિલકત કહેવાય, પોતાની ઉપજથી મેળવેલી મિલકત. એટલે એને બીજા અર્થમાં કહેતો જૂની શરત નહીં કહેવાય. અને જૂની શરત એ પ્રતિબંધિત સત્તા પ્રકારની ગણાય નહીં. પ્રતિબંધિત સત્તા પ્રકારની ગણાય નહીં એટલે એનો મતલબ એમ થયો કે એના પર કોઈ પ્રતિબંધ નથી. તમે એને વેચી શકો કોઈ પણ પરવાનગી લીધા વગર, તમારી કિંમતે વેચી શકો, એમાં તમારો કોઈ ભાગીદાર નથી. એની જે કિંમત આવે તે 100% તમારે રાખવાની. તો જૂની શરતમાં જે છે તે પ્રસપનાય પ્રતિબંધિત સત્તા પ્રકારની ન ગણાય એટલે એના પર કોઈ પ્રતિબંધ લાગુ પડતા નથી. એટલે પ્રતિબંધન વગરની જગ્યા એટલે તમે તમારી મરજી મુજબ એનો વહીવટ વ્યવસ્થા કરી શકો.